હેલો ગાઈસ, આજે આપણે દરેક ગુજરાતીની મનપસંદ એવી આઈટમ હાંડવો બનાવવા જઈ રહ્યા છીએ। હાંડવો બનાવવા માટે મેં 500 ગ્રામ કનકી કોરમાનો લોટ, આદુ, લસણ અને મરચાં અને છીનેલી દૂધી લીધી છે। હવે આપણે આ બેટર બનાવવા માટે દહીં અથવા તો છાશનો ઉપયોગ કરી શકીએ છીએ। પછી એમાં લીલો મસાલો જે આપણે લીધો તેને પીસીને નાખવાનો છે અને મીઠું સ્વાદ અનુસાર મરચું, થોડો સોડા, હળદર, લીલા ધાણા અને જો આપણી પાસે અવેલેબલ હોય તો લીલું લસણ પણ આપણે નાખી શકીએ છીએ। એનાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। આ બધું નાખ્યા પછી મિક્સ કરીને આપણે 5 થી 6 કલાક એને મૂકી દેવાનો છે। જેવો એમાં આથો આવી જાય પછી આપણે એક પેન મૂકીને એ પેનમાં થોડું તેલ મૂકીને રાઈ, તલ, જીરું અને એમાં લીમડો અને 1-2 સૂકા મરચાં નાખીને પછી જે બેટર આપણું રેડી છે એ બેટરને અંદર સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે। સ્પ્રેડ કર્યા પછી સ્લો ગેસ પર આપણે એને 10 મિનિટ સુધી રહેવા દેવાનું છે। જેવી 10 મિનિટ પૂરી થાય આપણે ઉપરની સાઈડ વઘાર કરવા માટે થોડું તેલ મૂકીને એમાં રાઈ, જીરું, અજમો, તલ અને લીમડો નાખીને ઉપરની સાઈડ વઘાર કરી દેવાનો છે। ઉપર વઘાર કર્યા પછી આપણે એને ખૂબ જ ધીરેથી તૂટી ન જાય એ રીતે આપણે એને ફેરવી લેવાનો છે। પછી નેક્સ્ટ સાઈડ પણ આપણે 10 મિનિટ એને સ્લો ગેસ પર રહેવા દેવાનો છે। પછી આપણો ટેસ્ટી હાંડવો રેડી